ચલો ફ્રેન્ડ્સ, આપણે વાંચીશું શ્રીમદ ભાગવત રસામૃત શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજનું શ્રી રામાય શ્રી કૃષ્ણાય નમઃ. આજની તારીખ છે 30 જુલાઈ 2025 અને વાર છે બુધવાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય અને પેજ નંબર છે 355. સ્ટાર્ટ કરીશું. શ્રીમદ ભાગવત રસામૃત નવમ સ્કંદ. સૂર્યવંશના રાજા અમરીશ. પરમાત્મા શ્રી કૃષ્ણને સનાતન ધર્મ અતિશય પ્રિય છે. ધર્મની મર્યાદામાં જે રહે છે તે જ મોટો છે. ધર્મની મર્યાદાનો ભંગ કરે તે હલકો છે. ભાગવતમાં શ્રી રામકથા એટલા માટે કરી છે. શ્રી રામચંદ્રજી મર્યાદા પુરુષોત્તમ છે. જે વક્તા સ્ત્રોતા પ્રભુની ધર્મ મર્યાદાનું બરાબર પાલન કરે છે તે જ શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય બરાબર સમજી શકે છે. કૃષ્ણની લીલા સાંભળવાની હોય અને રામચંદ્રની જેમ અનુકરણ કરવાનું. હા, શ્રી રામ પહેલા આવે છે, શ્રી કૃષ્ણ પછી આવે છે. રામાયણમાં કૃષ્ણની કથા આવતી નથી. ભાગવતમાં રામની કથા અનેક વાર આવે છે. રામ ન પધારે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન પધારતા નથી. નવમ સ્કંદમાં 2 પ્રકરણ, તે સૂર્યવંશ અને ચંદ્રવંશ. સૂર્યવંશમાં રાજાધિરાજ શ્રી રામ પ્રગટ્યા છે. ચંદ્રવંશમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. રામજીની બધી લીલા સરળ છે. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. જન્મથી જ અલૌકિક છે. મથુરામાં કારાગૃહમાં પ્રગટ થયા. રામજી મહારાજ તો દશરથ મહારાજના રાજમહેલમાં પ્રગટ થયા છે. શ્રી કૃષ્ણ રાત્રે 12 વાગે પ્રગટ થયા છે. રામજી ભગવાનના રાજમહેલમાં છે અને કૃષ્ણજી કારાવાસમાં આવે છે. હા, બોલો. તો એ કાનુડો અટપટો છે. યસ. અને રામજી સીધા છે. જેથી કોઈને જરાય ત્રાસ થાય નહીં. રામજી મહારાજ દિવસમાં 12 વાગે પ્રગટ થયા છે. કાનો રાતે 12 વાગે. યસ. એટલે કોઈને તમને ખબર છે કાનો અને રામજી બંને બદલાઈ જાય તો હાલત શું થાય? વાસુદેવના ઘરે રામજી જાય તો કાનાને તો કેવી ટેવ, વાસુદેવજી જમતા હોય ને તો વચ્ચેથી લઈ લે કાં તો કઈક નખરા એને હોય જ. સાચું. અને રામજી એકદમ શાંત મૂર્તિ. જ્યારે કે બદલાઈ જાય છે ને ત્યારે કેવું થાય છે ખબર? રામજી હલતા નહીં ચાલતા નહીં, જે આપે એ જમી લે. પેલી બાજુ કાનો પહોંચે છે. હવે અહીંયા આગળ તો કેવી હતી દશરથ રાજાને કે રામજી શાંતિ જ જમતા હોય, એ કાનો અડપલા વેળા કરે છે. આ બાજુ દશરથજી મૂંઝાય, આ બાજુ નંદલાલ મૂંઝાય. કે છે કે આ બંને નંદ બાવા મૂંઝાય. એ બંનેને એવું થાય છે કે આવું કેમ થયું? નંદ બાવા પરેશાન છે કે મારો કાનો ડાયો કેમ ન થઈ ગયો છે આટલો બધો. એ બાજુ દશરથજી પરેશાન છે કે આજ મારો રામ આટલો બધો અટપટો કેમ થઈ ગયો છે. પછી ખબર પડી કે આ તો યશોદાજી અને કૌશલ્યા માતા બંને ભેગા થયા હતા. બંને છોકરા સરખા જ લાગે એટલે બદલાઈ ગયા છે. તો ભગવાનના જ અવતાર. એટલે આ તો ખાલી એવી રીતે સંતો કટાક્ષ કરે છે કે એવું થાય તો કેવી રીતે થાય. રાઈટ. એક વૈષ્ણવે લાલાને પૂછ્યું હતું, તમે રાત્રે 12 વાગ્યા પછી આવો છો તે આખી રાત ઉજાગરો કરવો પડે છે, તમે દિવસમાં કેમ આવતા નથી? લાલાએ કહ્યું કે રામજી તો રાજાધિરાજ છે. રાજાધિરાજ દિવસમાં પધારે, રામનો વરઘોડો નીકળે, પ્રજાને દર્શન થાય. હું કઈ રાજા નથી, હું તો માખણ ચોર છું. એમાં મારા સામે ભગવાને શું કીધું ખબર છે? રામજી આયા બપોર 12 વાગે. બપોર 12 વાગે જમવાનો ટાઈમ, આરતીનો ટાઈમ, બધા બીજી હોય લગભગ જમવામાં. કાનો રાતે 12 વાગે બધા ઊંઘમાં બીજી હોય. સોમનાથ ભગવાન કેવું રાતે 10 ને 10 જવું. એટલે બધા જમી પરવાળી શાંતિ બેઠા હોય. ગ્રેટ. તેથી રાત્રે 12 વાગ્યા પછી આવું છું. ચોર તો રાત્રે જ આવે ને. શ્રી રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું બહુ કઠણ છે. રામજીની લીલા અનુકરણીય છે. ભાગવતમાં રામકથા એટલા માટે કહી છે કે રહસ્ય સમજાતું નહીં પણ મજા આવે છે. બસ ગમે છે. એક ભગવતની કથા કરનાર વક્તા અને કથા સાંભળનાર સ્ત્રોત્રા રામજીની મર્યાદાનું બરાબર પાલન કરે, વર્તન રામજીના જેવું જ રાખે. શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારનું જીવન રામજીના જેવું હોવું જોઈએ. બોલો, છે ને ધન્ય? શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરનારનું જીવન રામજી ભગવાન જેવું હોવું જોઈએ. શ્રી કૃષ્ણની બધી લીલા અનુકરણીય નથી. કેટલીક લીલાઓ અનુકરણીય છે અને કેટલીક લીલાઓ ચિંતનીય છે. શ્રી કૃષ્ણ કરે તે નહીં, કહે તે કરવાનું. ભગવાન કહે ને એ કરવાનું. ભગવાન કરે આપણે ના કરી શકીએ. ઓકે. ભગવાન શ્રી કૃષ્ણ માખણની ચોરી કરતા હતા અને અમે કરીએ તો કરો એટલે બધી ખબર પડી જશે. શ્રી કૃષ્ણ ચોરી કરે છે તેવું ભાગવતમાં સુખદેવજી મહારાજ બોલ્યા જ નથી. રાઈટ.
અને આપણે ક્યારેય જે મૂળ ગ્રંથો છે એ આપણે વાંચતા નથી એટલે આપણને સાચી સમજણ હકીકત પડતી ખબર પડતી નથી. અને ચોરે તો ભગવાન માકડ જ કેમ ચોરે? હા, આપણે અત્યારનો કોઈ ચોર થોડી કઈ એટલું દહીં દૂધ ચોરીને જવાના હતા. નથી જવાના. સુખદેવજીએ તો બહુ વિવેકથી કથા કરી છે. ગોકુલની ગોપીઓ એવું બોલતી હતી કે કનૈયો માખણ ચોર છે. હું બોલતો નથી. જે જગતનો માલિક છે, જે સર્વથી શ્રેષ્ઠ છે, તે ચોરી કરે છે તેવું હું કઈ રીતે બોલું? ગોપીઓ તો પ્રેમની મૂર્તિ છે. ગોપી લાલાને માખણ ચોર કહી શકે? પ્રેમમાં કોઈ ગાળ આપે તો જરાય ખોટું લાગતું નથી. ગોપીઓ ભલે લાલાને માખણ ચોર કહીને બોલાવે, આપણા જેવો સામાન્ય સાધારણ માણસ તો લાલાને